મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો રાજભાઈ નાહી ધોઈને રેડી થઈ ગયા. ચલો તમને બતાવી દઉં. ચલો, દરવાજો ખોલી દીધો છે. રાજભાઈ બેટા ઊભો રહે. રાજ ક્યાં જાય છે તું? દુકાને જાઉં છું. ક્યાં જાઉં છું? તો ચલો ચાલ. શું લાવવું? ખામું જો તો ચલો ફટાફટ. આપણે આવી ગયા છીએ રસોડાની અંદર. રસોડાની અંદર આવીએ એટલે આપણે શું કરીએ તમને ખબર? તો આપણે બનાવવાની ભેળ. મમરા પતી ગયા છે તો આપણે બહારથી લઈ આવ્યા. તો રાજભાઈ માટે મોળી અને આપણા માટે તીખી. ચલો બનાવવા માટે રાજભાઈ આપણા જોડે આવી ગયા છે. તો કંપની જોઈન કરી છે. તો ચલો ગાઈસ, આપણે સૂકી ભેળ બનાવવાની. તો હવે આપણે ડુંગળી કાપશું અંદર. આપણે કાપવાના, બીજું કંઈ નાખવાનું નહીં અંદર, કેમ કે રાજભાઈને ખાવાની એના માટે. રાજભાઈ દવા લે એટલે એનામાં લીંબુ પણ નહીં નખાય. લીંબુ નાખીએ તો પછી કંઈક સાઈડ ઇફેક્ટ થાય દવાનો, તો આપણને ડર લાગે. ડુંગળી જતી રીતે આંખમાં ઉડે ડુંગળી. એ જો આપણે નહીં કીધા હાઈટ ઓછી હોય તો એ બહુ ખતરનાક હોય માણસ, એવું બધા કહે છે. એવું હોતું નથી. હાઈટ બધા આપણા મા બાપના સંસ્કારો એ પ્રમાણે થાય. એવું બધું ના હોય કે હાઈટ ઓછી હોય તો બહુ ખતરનાક હોય. એ બધું ખોટું બધું કેવું લેવું છે. કંઈ એવું હોતું નથી. એવું હોય ને? ના હોય કે તમારા હેરસ્ટાઈલ તો હરકી કરો. તો ડુંગળી કપાઈ ગઈ આપણી. રાજભાઈ મિક્સ કરે છે ભેળ. જુઓ ટમાટર કાપો. ઓકે, આપણે 2 લઈ લઈશું ટામેટા. એમાં ટામેટા એડ કરશું કેમ કે તમને આગળ મેં કીધું લીંબુ નાખવાનું નથી. ટામેટા આપણે ધોઈ દીધા છે ચોખ્ખા પાણી. તો હવે કટ કરી દીધું. સેકન્ડ દેખાતું નહીં. જો ટામેટા કપાય તો આવી રીતે કપાવાનું. પહેલાં આવી રીતે પીસ કરવાનું. તુજે પસંદ ને? રાજભાઈની ભેળ પસંદ છે. રાજભાઈ એવું કહે છે. પાણી આપણ તો ઓલમોસ્ટ આપણા ટામેટા કપાવવા આવ્યા છે. એક ટામેટું કપાઈ ગયું છે, બીજું બાકી છે. બીજું પણ કાપી દઈએ ફટાફટ. ટામેટામાં આપણે શું કરશું? મીઠું એડ કરી દઈશું. કેમ કે રાજભાઈ મીઠું આપીએ ને તો મીઠું વધારે નાખી દઈશું. રાજભાઈનું કંઈ નક્કી ના કરે. હાથ વોશ કરી દીધા છે. મીઠું આપણે ટામેટામાં એડ કરી દઈશું.
ઓકે. નાખી દીધું. હવે મિક્સ કરો. રાજવીની સિમ્પલ સાદી ભેળ તૈયાર છે. રાજ, નાની માને આમાં આપી દે. આમાં આપો. ભાઈ સેવ નાખો ભેળમાં. સેવ નાખી દો. નાખી દો અંદર સેવ. નાની માં આપી દઉં. ગાઈસ અમારી ભેળ બની ગઈ છે. સિમ્પલ સાદી ભેળ. તો રાતમાં અમે મજા માંડીએ. ચલો ગાઈસ, આપણો એક મીશોમાંથી પાર્સલ આવ્યું હતું. જો શું છે, ચલો રાજભાઈ જો. ડિંગ 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 ડિંગ. રાજભાઈ પાર્સલ આવ્યું આપણું. લઈ લો. પાર્સલ આવ્યું હતું ને લેવા ગઈ હતી, એમાં તો રાજભાઈ જો બૂમ પાડવા માંડ્યા. ચલો હવે ઘરની અંદર જતા રહી. તો રાજભાઈ મીશોની કંપનીમાંથી પાર્સલ આવ્યું છે, તે ખોલી રહ્યા છે. કંઈક તો હશે. જો સ્ટીકર આવ્યું ને. વાવ, મહેંદીનું સ્ટીકર આવ્યું. તો મહેંદીનું સ્ટીકર આવી ગયા છે. તો ચાલો લગાવી દઈએ. ગાઈસ, મીશોના પાર્સલમાંથી આપણે આ એક મહેંદીનું સ્ટીકર કાપી લીધું છે. તો હવે આપણે લગાવીશું આપણા હાથ ઉપર. તો જોઈએ રિઝલ્ટ શું આવે. ઓકે, ચાલો. તમને બતાવવા માટે મારે અહીંયા જ બેસવું પડશે. તો આમ સ્ટીકર ઉખાડતા મને બહુ બીક લાગે. તો બી જેમ તેમ કરીને ઉખાડી દઉં ફટાફટ. શું કહેવું તમારું? ગાઈસ, આપણે પગમાં સ્ટીકર ચોંટાડી દીધું એ બરાબર. હવે એના ઉપર આપણે મહેંદી લગાવીશું. મહેંદી લગાવીએ એના પહેલાં પણ એક પાર્સલ આવ્યું છે. તો પાર્સલ લઈ આવીએ આપણે પહેલાં. ચલો ફાઇનલ ગાઈસ, આપણું સેકન્ડ પાર્સલ આવી ગયું છે. પહેલાં પણ એક પાર્સલ આવ્યું, આ બીજું પાર્સલ. તો આજકાલ તો પાર્સલનો પાર નહીં. તો ચલો મત કર. ના તો મસ્ત મત કર. ગાઈસ, આ વસ્તુ પાર્સલમાં આવી છે. તો જોઈ લો તમે. આપણે પ્રોપરી મહેંદી લગાવી દીધી છે ઉપર. હવે રિઝલ્ટ શું આવે ચલો જોઈશું. જો જમવાના ટાઈમે રમવા માંડ્યા છે. તો મહેંદીનું આપણે સ્ટીકર ઉખાડી દીધું. રાજભાઈ અમારે વગાડી દીધું અહીંયાથી. પણ જો આમ મહેંદી તો બહુ સારી આવે છે. બપોરનું જમવાનું બની ગયું એ. તો જો રોટલી, ભીંડાનું શાક, રાજ માટે ભાત. રાજ નહીં, અમારે બધા માટે. અને છાશ. તો જમવું હોય તો આવતા રહો, સ્ટોકમાં છે જ. ગાઈસ, ઘડિયાળમાં 3 વાગી ગયા છે અને આપણે ચા મૂકી દીધી છે રાજભાઈ માટે. તો ચા બની જશે એટલે ચા પી લઈશું. અને રાજભાઈ તો જુઓ ચાની વાટે અહીંયા ઊભા રહી ગયા છે. હાય કહી દે રાજ. હાય. તો રાજભાઈ તો ચાની વાટે અહીંયા ઊભા રહી ગયા છે. આપણે મોઢું ધોઈ દીધું. તો ચલો હવે આપણે ચા બનાવી દઈએ, ચા પીવડાવી દઈએ રાતને, ચા દૂધ. અને પછી આપણે બહાર જઈશું. તો વિડીયોમાં છેક સુધી બનાવી લેજો. ચલો આપણે જઈએ છીએ શોપિંગ કરવા માટે. તો ચાલો. રાજભાઈ તો મસ્તીમાં જ જાય. રાજ ડિંગ ડિંગ. આપણે માર્કેટમાં આવી ગયા છીએ, સબ્જી મંડી. ક્યાં જાય છે તું? સો ગાઈસ, જો અહીંયા છે એટીએમ છે. તો આપણે એટીએમ જોડે જવાનું હોય તો જઈશું કે નહીં જઈશું જોઈએ. એટીએમમાં પૈસા નથી, અમે જઈને આવ્યા. ગાઈસ, અમે તો અહીંયા આવી ગયા હતા. તો જુઓ અહીંયા તો રોડ તૂટેલો હોય, રિક્ષા તો નહીં આવે. પણ પછી આપણે જઈશું. તને ગમી જાય તો કે હું ક્યાં ના પાડું. વચ્ચે મોટી નહીં પડી. શું થાય બેટા? કઈ નહીં થતું.
કે રાધે કૃષ્ણ. તો ફાઇનલી ગાઈઝ આપણે અહીંયાથી ખરીદી કરી લીધી છે. દુકાનનું નામ છે કે રાધે કૃષ્ણ ઇમિટેશનની દુકાન છે. તો અહીંયા બહુ જ સારી વેરાયટી મળે છે. તો તમે મહેરબાની કરીને અહીંયા આવજો. અમે તો અમારા માટે પસંદ કરી લીધું છે. તમને ઘરે જઈને બતાવીશું. તો જોઈ લો દુકાન તમને, અને એડ્રેસ તો તમને અમે બાયોમાં આપી દઈશું. ઓકે ગાઈઝ, રાજભાઈ બહુ જ જીદ કરે છે કે રિક્ષામાં બેસવું છે. તો આપણે રિક્ષામાં બેસી જઈએ. ચલો. પણ આ સાઈડ ઉતર. તો રાજભાઈ બેસી ગયા, મમ્મી બેસી ગયા. આ સાઈડ તો લઈને જાય. હા હા લઈ જશે, ટેન્શન ના. ગાઈઝ અમે ફાઇનલી રાજભાઈની ફરમાઈશ પૂરી કરી દીધી. રાજભાઈ મજા આવે બેટા? રિક્ષામાં બેસી ગયા છીએ હવે. તમને થોડું બહારનું વાતાવરણ બતાવી દઈએ. ચલો. રાજ કેમ આવ્યો છે અહીંયા? તું કેમ આવ્યો છે અહીંયા? શું લેવા આવ્યો છે? કઈ જ નહીં લેવું તો દુકાનમાંથી નીકળી જાઓ. ચલો નીકળો. લેશે તું? નહીં ગમતી? આપણે સાડીની દુકાને આવ્યા છીએ. આગળ પણ આપણે આવ્યા હતા. તો હવે આજે જોઈએ શું લઈને જઈએ અહીંયાથી. છોડી દે. એક આવે લચકા વાળી. રાજ હાય કરો બેટા. રાજ સી હાય બેટુ. હાય કરો. હાય કે છે રાજુ. ત્યાંથી માંડ ચાલતા ચાલતા આપે. તો ગાઈસ ઘરે આવી ગયા, જમી લીધું. તો આજનો બ્લોગ અમે અહીંયા જ પૂરો કરશું. અમારા વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.